અભિત સંવત 2492 માગસરવદ બીજ શુક્રવાર તારીખ 10/12/65 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં શ્યાદવાદ અધિકારના કળશ 250 અને 251 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સંઘ પ્રવચન નંબર 245. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર એને મિથ્યા દ્રષ્ટિ અને એકાંતવાદી કયા છે. શું કે છે? વસ્તુ કો દ્રવ્ય રૂપ માનતા હૈ. બધી ભાષા જુદી જ છે. આત્મા છે ને, આત્મા એને દ્રવ્ય રૂપે, દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે કાયમી ચીજ, દ્રવ્ય એટલે પૈસો નહીં હોય અહીંયા. દ્રવ્ય એટલે વસ્તુ અને પર્યાય એટલે એની વર્તમાન થતી અવસ્થા, હાલત, દશા. સમજાય છે કાંઈ? વસ્તુ આત્મા પદાર્થ ત્રિકાળ અનાદિ અનંત વસ્તુ છે, પદાર્થ છે, અનાદિ અનંત તત્વ છે. જેમાં રજકણા માટી ધૂળ છે એ પદાર્થ છે ને જગતના. આ અનંતા છે, પરમાણુ માટી ધૂળ પૂતગળો. આ આત્મા પણ એક પદાર્થ છે. એવા અનંત આત્માઓ છે. એ આત્મા અંતરમાં જ્ઞાનાનંદ સ્વરૂપે અનંત અનંત ગુણનો પિંડ, એક દ્રવ્ય એટલે વસ્તુ. એને માને, પર્યાય રૂપે ન માને. પણ અજ્ઞાની એમાં પર્યાય થાય છે, ક્ષણે ક્ષણે અવસ્થા થાય છે. એને માનતા પર્યાય એ બધું નવું હોય છે. ધ્રુવભાઈ, પર્યાય સાંભળી છે કોઈ દી? કોણ જાણે શું હોય છે પર્યાય? જો સોનું છે ને, જેમ સોનું, એ સોનાનો લઠ્ઠો છે, એ વસ્તુ કહેવાય, એને દ્રવ્ય કહેવાય. અને એમાંથી કુંડળ, કરા, વીંટી આદિ અવસ્થાઓ થાય એને પર્યાય કહેવાય. પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે હાલત, હાલત એટલે દશા. એમ આત્મા અનાદિ અનંત છે. આદિ અંત વિનાની એ કઈ કોઈથી કરેલી ચીજ નથી. એનો કોઈ કરતા તેમથી નાશ થઈને ભળી જાય કે એમાં એવી ચીજ નથી. અનાદિ અનંત વસ્તુ ભગવાન આત્મા છે અંદર. એ વસ્તુ છે તેને અહીંયા દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવ્ય કેમ કે છે કે એની સમય સમયમાં એક એક સેકન્ડના અસંગ ભાગમાં અનંતા ગુણો જે શક્તિરૂપ છે એ દ્રવ્ય છે, દ્રવ્ય છે. પાણી એક રૂપ ન રહીને તરંગ ઉઠે છે, પાણીમાં મોજા ઉઠે છે, એનું નામ દ્રવ્ય કહેવાય છે. એમ વસ્તુ એક સમયમાં અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. દ્રવ્ય એ સમય સમયે પર્યાય એટલે દ્રવ્ય છે. અવસ્થા પણ હાલત પણ તે પ્રણમે છે. બરાબર સમજાણું કાંઈ? પૂછો તો ભાઈ. અહીં કે છે કે એ વસ્તુની અજ્ઞાનીને ખબર નથી. પર્યાય રૂપ નહીં માનતા. જરી ઝીણી વાત છો, એની ખુલાસો થોડો થોડો થશે. વસ્તુ તો જેટલી હોય એની હદ પ્રમાણ આવે ને એમાં. इसलिए ज्ञान को निर्विकल्प वस्तु मानता है. શું કે છે? વસ્તુ છે ને, વસ્તુ એક રૂપ ત્રિદાનંદ, જ્ઞાન 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 જ્ઞાન, આનંદ આનંદ, એવી અનંત ગુણનું એક રૂપ, એવી નિર્વિકલ્પ એટલે એક રૂપ વસ્તુ એને અજ્ઞાની માને. પણ જ્ઞાકાર પરિણતિ રૂપ જ્ઞાન કી પર્યાય નહીં માનતા. શું કે છે જરી? જે કોઈ શરીરને, વાણીને, કર્મને પોતાની માને એ તો મિથ્યા દ્રષ્ટિ મૂંઢ અજ્ઞાની છે. એ વિતરાગ તત્વને માનતો
સમજાણું કાંઈ? આ શરીરની ક્રિયા છે ને, હાલવું ચાલવું આદિ આ જડની, એ આમ હલન ચલન એ બધું જડની પર્યાય છે, આત્માની નહીં. મંજુભાઈ, એનાથી કઈ થાય કે નહીં? આત્માને ધર્મ ભરમ શરીરથી થાય કે નહીં? એની તો વાત નથી. કે છે કે શરીરતા તો માટી જળ છે, અનંતા પરમાણુનું બનેલું રજકણો છેલ્લો પોઈન્ટ છે ને, છેલ્લો ટુકડો. આ કઈ મૂળ વસ્તુ નથી. એના છેલ્લો ટુકડો કરતા 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 છેલ્લો અંશ રે એને ભગવાન પરમાણુ કે છે. પરમ અણુ, છેલ્લામાં છેલ્લો ઝીણો ટુકડો. એવા અનંતા ઝીણા ટુકડા ભેગા થઈને શરીર દેખાય છે. એ એક એક પરમાણુમાં ક્ષણે ક્ષણે પલટવાની અવસ્થા થવાની શક્તિ છે. એ પરમાણુથી આ અવસ્થા થાય છે. આમ આત્માથી નહીં. આમ થવું, હાલવું, બોલવું એ આત્માથી નહીં. જે હજી આત્માથી એની માને એની તો વાત લીધી નથી. એ તો મૂંડ મિથ્યા દ્રષ્ટિ વિતરાગના તત્વથી તદ્દન ઉલટી માનતા વાવ કે જે અજીવની પર્યાયને પોતાની માને અને અજીવના દ્રવ્યની ક્રિયા થાય મારાથી થાય માને, એને તો મૂંડ જીવને મહા મિથ્યા દ્રષ્ટિ કહ્યો. સમજાણું કાંઈ? હવે અહીં તો આત્મામાં રાગને દ્વેષ થાય, રાગને દ્વેષ, પુણ્યને પાપના વિકલ્પ વૃત્તિઓ થાય, શુભ શુભ ભાવ થાય છે ને, એ શુભાશુભ ભાવ છે એ આત્મા નથી, એ આશ્રવ તત્વ છે. નવ તત્વ છે કે નહીં? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંબર, નિદ્રા ને મોક્ષ. ત્યારે આ શરીર, કર્મ, વાણી અજીવ તત્વ છે. એ અજીવ તત્વની કોઈ પણ ક્રિયા આત્મા કરે અને માને એ તો મૂંડ મિથ્યા દ્રષ્ટિ, કારણ કે અજીવ તત્વને માનતો નથી. એ અજીવની થતી ક્રિયા મારાથી થાય એટલી એની વાત નહીં. હવે આત્મામાં થતા પુણ્ય ને પાપના ભાવ, શુભ અશુભ ભાવ, એને આત્માની પર્યાય ના માને, પોતાની દશા ના માને તો એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. એને વિતરાગ સર્વને કહેલા તત્વથી શ્રદ્ધાથી વિપરીત માનતા છે. હવે ત્રીજી, એ પુણ્યપાપના રાગ વિકલ્પ થાય છે, એનું અહીંયા જ્ઞાનની અવસ્થામાં જાણવું થાય છે. શું કીધું? એ વિકલ્પ ઉઠે છે, વૃત્તિઓ શુભાશુભ કે દેહની ક્રિયા થાય, એનું આ જ્ઞાનની વર્તમાન દશામાં એ જ્ઞેયાકાર, જ્ઞેય જેવી ચીજ છે, એવું જ્ઞાનની વર્તમાન દશામાં એનું જાણવાની દશા રૂપે જ્ઞાન થાય છે. એ જાણવાની દશા રૂપે જ્ઞાન થાય એને જ્ઞાનની પર્યાય કહે છે. મંજુભાઈ, મારી શું ભાઈ, એ પર્યાયને નથી માનતો એમ કે છે. ત્યારે તો એક વસ્તુ છું, એકલું દરેક વસ્તુ, એક રૂપ આત્મા ટીકાવ છું એમ માને. પણ એક સમયની પર્યાય જે જ્ઞાનની છે એમાં અનેકપણાનું જ્ઞાન એમાં થાય છે. એ અનેકપણું એને ગોઠતું નથી. સમજાય છે કાંઈ? રાગ દ્વેષ ને પુણ્ય પાપ ને દેહાદીની ક્રિયા એની તો અહીં વાત લીધી નથી ભાઈ. અહીં તો ફક્ત, કારણ કે એ તો બહુ સ્થૂળ દ્રષ્ટિ મિથ્યાત્મા ગયું, એની વાતો છોડી દીધી છે. ફક્ત ભગવાન આત્મા વસ્તુ જે છે અંદર, ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ અંદર સુખ શક્તિનું, અને એની થતી અવસ્થાઓ પુણ્ય પાપના વિચાર, જ્ઞાન અને પુણ્ય પાપના ભાવ. અહીં તો કે છે કે ભાઈ, જે જીવ વસ્તુતિકાળી જ્ઞાન મૂર્તિ વસ્તુ છે એમ કે માને, પણ વર્તમાનમાં જ્ઞાનની અવસ્થામાં એ જ્ઞેયો જે જણાય છે અવસ્થામાં, તેનું જ્ઞાનની દશામાં અનેકપણે પરણવું એવો જ્ઞાન પર્યાયનો સ્વભાવ ધર્મ છે. સમજાય છે કાંઈ? પ્રભુભાઈ બહુ ઝીણું જોવા, ઓલા અમારા ધંધા બંધામાં મારા ગોળા મારે આડાવડા.
ત્યાં તો હાલે, આવું પુણ્ય હોય તો હાલે ત્યાં, હો ન્યાય નહીતર હાલે નહીં કહે. અહીં તો ભગવાન કે છે બાપુ તને 9 તત્વની ખબર નથી. 9 તત્વ કોને કેવા એમ તો નામને બોલા બધા મૂકે છે. અહીં તો એક જીવ તત્વના 2 ભાગ ભાઈ, શરીર વાણી મન પુણ્યપાપના ભાવ એ તો બીજા તત્વમાં ગયા, એ આત્મામાં નહીં. અહીં સ્વતત્વના 2 ભાગની વાત ચાલે છે. હા હા હા, બોલું નહીં. ઓલી ભૂલ તો એની નીકળી ગયેલી હોય છતાં આ ભૂલ છે એને અજ્ઞાની કહેવામાં. એ તો નીકળે ત્યારે બધી એકારે નીકળે, પણ આ પહેલી ભૂલ આ સૂક્ષ્મ બતાવે છે. શું કીધું? જે કોઈ આ ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ તત્વ છે, વસ્તુ અનંત ગુણનો પિંડ, અને એક સમય સેકન્ડના અસંગ ભાગમાં અવસ્થા થાય, દરેક ગુણની પર્યાય થાય છે. એ પર્યાય અને આત્મા, પર્યાયનો એક સમય છે, વસ્તુ ત્રિકાળી છે, આ 2 ભાગ એના. એ સિવાય પરને પોતાનું માને એની અહીં વાત લીધી જ નથી, કારણ કે એ તો સ્થૂળ જ્ઞાનની વાત છે. સમજાણું કાંઈ? એને તો ધર્મની ગંધે નથી, વ્યવહાર ધર્મ કેમ થાય એની એને ખબર નથી. બહુ જોયું પણ ભાઈ, અહીંયા તો ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં એના 2 અંશ છે. એ ત્રિકાળી તત્વ અનાદિ અનંત વસ્તુ છે, અને એક અવસ્થા થાય છે, હાલત પર્યાય જેને ભગવાને કહે છે. વસ્તુ કાયમની ને દ્રવ્ય કહે છે, દ્રવ્ય કહો, પદાર્થ કહો, અને અવસ્થા થાય તેને પર્યાય કહે છે. હવે 2 ભાગની અંદરમાં ભૂલ શું થાય એની વાત કરે છે. સમજાણું કાંઈ? અરે વિતરાગનો માર્ગ ક્યાં કઈ રીતે છે એને સાંભળવા મળે નહીં, અને એમ કે અમે ધર્મ કરીએ છીએ. મૂંડ છે, ધર્મ ક્યાં હતા? ધર્મ શું દશા છે? ધર્મ કોને કહીએ? હા, સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે. અનંત તીર્થંકરો અને મહાવિધિમાં બિરાજે છે. તીર્થંકર દેવ સિમંદર પ્રભુ, એમનું દરેક અનંત તીર્થંકરનું કથન તો એક જ પ્રકારનું, કોઈ બીજા પ્રકારનું હોઈ શકે નહીં. એ ભગવાન એમ કહે છે કે ભાઈ તું એક વસ્તુ છો ને, અનાદિ અનંત એવી શક્તિરૂપ તત્વ કે છે તે અનાદિ અનંત, એ વસ્તુ કહેવાય એને દ્રવ્ય. અને સમય સમયે એની વિચારધારા, શ્રદ્ધાધારા, વિચારધારા બદલે છે, એને પર્યાય કહેવાય. એ પર્યાયમાં જે વિકારને પોતાનું માને, શરીરને પોતાનું માને, એ તો મિથ્યા દ્રષ્ટિ જીવે ને ધર્મની ગંધી નથી, ધર્મ થવાની લાયકાત પણ જેને આત્મદ્રવ્યમાં 2 ભાગ છે, એનો એક ભાગ ત્રિકાળીને માને અને એક ભાગ જ્ઞાનની અવસ્થા, એમાં અનેક પ્રકારના રાગાદી ને પરાદીનું જ્ઞાનમાં થાય. એ અનેકપણાને ન માને, એ જ્ઞાનમાં અનેકપણું છે ને ન માને, અને એકનું તત્વને માને, તો તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અને મિથ્યા શ્રદ્ધાને સેવે. સમજાણું કાંઈ? પેલામાં ભાઈ એમ આવ્યું ફૂલામાં તો કે પર્યાયને માને ને દ્રવ્યને ન માને. પેલો કાલ બોલાયો થઈ એ એવી રીતે હતું. એમાં એમ હતું કે જે જીવ શરીર વાણી મનને પોતાની માને એનો પ્રશ્ન છે નહીં, ફક્ત વસ્તુ જે છે જ્ઞાનાનંદ સ્વરૂપ ત્રિકાળ ધ્રુવ અનાદિ અનંત અણ કરાયેલી અનાશ પામે એવી ચીજ વસ્તુ, એવી વસ્તુને કોઈ ન માને અને એકલી વર્તમાન અવસ્થાને જ માને. એ અવસ્થાથી કઈ રાગને અને નહીં, આ બીજા જ્ઞેયને જાણવા લાયક જે અવસ્થા છે એટલી અવસ્થાને જ માને. સમજાણું કાંઈ? એક રૂપ ત્રિકાળી દ્રવ્ય છે ને ન માને.
તો વસ્તુની દ્રષ્ટિ વિના એને સમ્યક દર્શન થાય નહીં. સમજાણું કાંઈ? એ 250 એમ કીધું હતું કે એ પર્યાયને માને. પર્યાય એટલે પર વસ્તુની આ તો પર્યાયમાં પર વસ્તુનું જ્ઞાન થાય છે ને એટલા પર્યાયને માને એમ. ભગવાન ચૈતન જ્યોત સૂર્ય છે. આત્મા એટલે ચૈતન સૂર્ય. ચૈતનનો પ્રકાશનો તેજ એટલું. ચૈતનનું તેજ સૂર્ય ભગવાન આત્મા છે. એની વર્તમાન દશામાં જ્ઞાનનો જે અંશ પ્રગટ છે એમાં રાગ ને પુણ્યપાપના ભાવોનું જ્ઞાન થાય. જ્ઞાન થાય, સમજાય છે? એ જ્ઞાન થાય અનેકપણાની પર્યાયને માને. શરીરવાળીને અહીં અત્યારે વાત નથી. એની જ્ઞાનની દશાને માને, કારણ કે અનેકપણું એમાં જણાય છે. પણ એકરૂપ દ્રવ્યને ન માને તો તેને એકાંત દ્રષ્ટિ મિથ્યા થઈ, એને સમ્યક દર્શન થતું. સમજાણું કાંઈ? અહીં હવે બીજો એનાથી ઊંધો બોલ છે. ઓલો દ્રવ્યને માનતો ને પર્યાયને નહોતો માનતો. પર્યાય એટલે રાગે ને રાગદ્વેષ શરીરે નહીં. પોતાના બે ભાગ, એક કાયમ રહેવું અને એક અવસ્થા વર્તમાન પરણમવું, જેને ભગવાન ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત કહે છે. ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત. વર્તમાનમાં નવી અવસ્થાથી ઉપજે, જૂની અવસ્થા જાય અને વસ્તુ પણ એ ધ્રુવ કાયમ રહે. એ ત્રણેય અંશો રૂપે આખો આત્મા કહેવામાં આવે છે. એ આત્માના ઉત્પાદ વયની પર્યાય જે જ્ઞાનની છે, જાણવાની, એમાં અનેક જણાય બીજું આવે નહીં. એમાં જ્ઞાનની દશામાં બીજું આવે નહીં. રાગ આવે નહીં, દ્વેષ આવે નહીં, દયાના પરિણામ જ્ઞાનમાં ન આવે. શરીરની ક્રિયા થાય એ જ્ઞાનમાં ન આવે, ક્રિયા ન આવે, પણ એ છે એનું જ્ઞાન આવે. એ જ્ઞાનની પર્યાયને માને, અનેકપણે જે જ્ઞાન વર્તમાન પરણમે એટલાને માને અને આખી ચીજને ન માને તો એનું લક્ષ્ય દ્રવ્ય ઉપર જાતું નથી, સમ્યક દર્શન થતું નથી. સમજાણું કાંઈ? છોટા ભાઈ, આ તો મગજને કેળવા એવી આ વાત છે. આ વાત એવી થઈ પડી છે ત્યારે તે જ લોકોને કઈ જ્ઞાન મળે અને બહારથી માનીને બેઠા ગમે આ કરીએ છે આ કરીએ, જાઓ સાવ કઈ ઠાણે નોને જેમ અપાણું. આત્માને અવસર દીધો. આત્મા કોણ છે, કેમ છે એની ખબર ન મળે. અહીં તો ભગવાન પહેલા પરમાત્મા ત્રિલોકનાથ કે છે, ભાઈ અમે તો તારી કાયમની ચીજ વસ્તુ અને એની અવસ્થા બીજી અવસ્થાથી માન અમે શરીરની ક્રિયા કરીએ તો ધર્મ થાય. એ તો મહા મૂંઢ ને મિથ્યા દ્રષ્ટિ છે. એ મનસુખભાઈ, આ ભગવાનની પૂજાની ક્રિયા થાય ને આમાં હાથ ને એ જડની ક્રિયા છે, આત્માની નહીં. આ એ વખતે જરી શુભ ભાવ થાય ભક્તિનો એ પુણ્ય છે, ધર્મ નહીં. હોય ખરો ધર્મ નહીં. અહીં તો કે છે કે શુભ ભાવ થાય એનું અહીં જ્ઞાન થાય અને જ્ઞાનની દશામાં અનેકપણાનું જ્ઞાન અનેક ચીજનું થાય. એ અનેકપણાના જ્ઞાનને એકલી દશાને માને, આખી ચીજને ન માને તો એની દ્રવ્ય દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ ગઈ નથી, એટલે મીઠા દ્રષ્ટિ છે, પણ સમકી દ્રષ્ટિ આ એનાથી બીજું છે કે વસ્તુને માને કે ત્રિકાળ એક હું આત્મા છું, ત્રિકાળ એક આત્મા છું, એક રૂપ છું. પણ એની જ્ઞાનની દશામાં આ રાગ આદિનું જ્ઞાન થાય, અનેકપણાનું જ્ઞાન. એ અનેકપણું એને લાગે કે અનેક છું, એને એકને ધોઈ નાખો. શું કીધું? અરીસો છે ને, અરીસો, એમાં સામે કેરી કે જાંબુ પડ્યા હોય
તો અરીસામાં દેખાય ને એવી ચીજ એમાં નથી હો. એ ચીજ તો ત્યાં છે. અહીં તો અરીસાની સ્વચ્છતા છે. અરીસાની સ્વચ્છતામાં એ કાળું ને પીળું દેખાય છે. એ અરીસાની દશા છે. એ અરીસાની દશા છે. એને કોઈ ધોઈ નાખવા માંગે તો અરીસો ધોવાઈ જાય. સમજાય છે કાંઈ? એમ ભગવાન ચૈતન અરીસો છે. આત્મા ચૈતન બિંબ ભગવાન. એની વર્તમાન જ્ઞાન દશામાં રાગ દ્વેષ પુણ્ય પાપનું જ્ઞાન જ્ઞાનમાં જણાય. એ જ્ઞાનમાં જે પર વસ્તુ જણાતા અજ્ઞાનીને એમ લાગે કે આ શું જણાણું વળી, આ બધું શું કાઢી નાખ્યામાં પર્યાયમાંથી. એ પોતાની જ્ઞાન પર્યાયમાં બીજું જણાય તેને કાઢી નાખવા માગતા તે જ્ઞાનની દશાનો નાશ કરી નાખે. એ રતિભાઈ આ ફેરી બીજી વાત છે. હર વખતે સાંભળવા આવતા એ કરતા કોક દી નવરા થાય 2-4 મહિને માં એમાં કોક 2-4 દી સાંભળે. ક્યાં ગયા કનુભાઈ? ગયા ગયો હોય છે. જટ દઈને દુકાને 2 માંડ આવ્યા શું કરે ને કો સમજાણું આમાં? એ છે ભાઈ જે કોઈ વસ્તુને માને એ વસ્તુની તો આને તો હજી સબ ખબર નહીં. આ તો એક વસ્તુને અહીં જાણવામાં આવ્યા અને એને ખ્યાલ કે એક ચીજ છે આત્મા અનાદિ અનંત વસ્તુ 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 અનંત ગુણ રૂપી. પણ એની દશામાં જ્ઞાન દશામાં જાણવામાં બીજી ચીજો જણાય છે ને. અજ્ઞાનીને એમ લાગે આ શું, આ કેમ જણાણું? પણ એ તો જાણવાની દશાનો સ્વભાવ છે. સ્વભાવ છે કે બીજી ચીજ એમાં જણાય. પણ બીજી જણાતા અજ્ઞાનીને એમ થાય અરે આ હું કાઢી નાખવાને. આ પર સંબંધીનું પોતાની જ્ઞાનની દશાનો ભાવ કાઢી નાખવા માંગે છે. કારણ કે એને એકરૂપ રહેવા માંગે છે. પણ જ્ઞાનની પર્યાયમાં અનેક જણાય એવો તો પર્યાયનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? નવીનભાઈ શું કે છે આ? મારે માથું ફૂલી જાય. હવે એ કરતા એક ઇન્ડિયા 2 ઇન્ડિયા 3 ઇન્ડિયા 20 હોરું તસ્મી છે. કાંઈ ગોખવાનું કાંઈ શીખવાનું છે કાંઈ? મરી ગયો પછી હો વર્ષ અનંત ભાવ કરીને સચમિચા મીંડું કરો જાઓ મીઠા મીંડું જાઓ થઈ ગયો તમે જાઓ. ધૂળમાં નથી સાંભળને. હવે વાણી કોની એ મીઠા મીંડું કોનું કરે છો? કઈ દશા એક દશા કઈ હતી? ક્યાંથી ટળે છે ક્યાંથી આવે છે એની તને ખબર વિના જેના મીઠા મીંડું કરે તારાથી. ભગવાનભાઈ બરાબર છે? સાંભળ્યું છે ને પણ અવરોધી બધું. અહીં કે છે ભગવાન એકવાર સાંભળતો કરો પ્રભુ. એ તારી પ્રભુતાના 2 અંશ છે. એક તો ત્રિકાળી વસ્તુ અને એક વર્તમાન જ્ઞાનની અવસ્થાનું પરિણમવું થવું, વર્તમાન દશાનું થવું એક અંશ છે. એ અંશમાં અનેક જણાય એવો તારો સ્વભાવ છે. અનેક જણાય. હરીસામાં વિષ્ટા જણાય છે કે વિષ્ટા ત્યાં ગરગી છે? ત્યાં શું કહેતો વિષ્ટા છે? ત્યાં વિષ્ટા વિષ્ટામાં છે. એમ જ્ઞાનની દશામાં રાગ દ્વેષ પુણ્યપાપ થાય એ જણાય. આ રાગ છે જણાય. એ જાણવા છતાં જાણવાની દશા અનેકપણાને જાણે. એ અનેકપણું જાણવું એ દોષ નથી. શું કીધું? રાગ આદિનું જ્ઞાન થાય એ દોષ નથી. એ તો જ્ઞાનની વર્તમાન દશાનો સ્વભાવ છે. પણ અજ્ઞાનીને એમ લાગે છે કે અરે આ કેમ જણાય, અરે આ કેમ જણાય, આમાંથી જાણવું છોડી દો. એમ જાણવું છોડી દેતા એની જ્ઞાનની દશા એનો નાશ થઈ જાય. એને પર્યાયમાં અનેક જ્ઞાન થવાનો સ્વભાવ છે. એની એને શ્રદ્ધાની ખબર. સમજાણું કાંઈ? ભાઈ પહેલેથી કહ્યું હતું કે આ વાત ઝીણી છે. આ તો તમે કોઈ દી જિંદગી બાપના બાપે નહીં સમજાવી તમારા. હે હતી કીધી આ પેઢા પેઢી જાય મોટો ફેરફાર. એ રતિભાઈ એનો બાપ તો વળી ઓલ્યા હતા વિઠોલ.
હે સંતન વિઠોબા હેરાન થઈ ગયા, મરી ગયા વિઠોબા કરીને. વિઠોબા કેવો વાંચો તો પરમેશ્વર સર્વજ્ઞ કહેલા આત્માની વાત છે. વિઠોબા કોણ? પરમેશ્વર કોઈ બીજો કોઈ કરતા ફરતા શહેરની 3 કાળમાં 3 લોકમાં સમજાણું કાંઈ. આય તો કે છે જ્ઞાકાર પરિણતિ રૂપ જ્ઞાન કી पर्याय नहीं मानता. આ જ્ઞાનમાં અનેક ગણાય એટલે એ રૂપે છું એમ નહીં, પણ એ અનેકપણું જાણવું એ અનેક કેમ? સમજાણું કાંઈ? એ અનેકપણું જ્ઞાનમાં જણાય છે. કાઢી નાખું તો એકલો થાવ એમ માનનાર જ્ઞાનની વર્તમાન દશામાં અનેક જાણવાના સ્વભાવની દશાને માનતો નથી. છોટો ભાઈ આખો આ વસ્તુ એમાં 14 શ્લોક તો ઝીણામાં ઝીણા વિતરાગના પેટના છે. સાદવાદ કીધો છે. સાદ અપેક્ષા એ વાદ નામ કહેવું. જે વસ્તુ ત્રિકાળ તત્વ છે એને ત્રિકાળ રૂપે જાણવી અને વર્તમાન અવસ્થા જે છે તેને અનેક રૂપ અવસ્થાને અનેક રૂપ જાણવી, વસ્તુને એક રૂપ જાણવી. એમ જેનું જ્ઞાન યથાર્થ થાય તેને સમ્યક દર્શન થઈને આત્માનો અનુભવ થાય. સમજાણું કાંઈ? અહીં તો એ વાત કરી છે કે જ્ઞાનની દશા છે ને એમાં જણાય છે અનેક. એ ચીજ અહીંયા આવતી નથી. એ આ ચૈતનના પ્રકાશની પર્યાયનો અવસ્થાનો સ્વભાવ છે કે અનેકને જાણે. એ અનેકપણું જે જ્ઞાનમાં આવે છે અજ્ઞાનીને અનેકપણું ગોઠતું નથી. અનેક થઈ ગયો. માટે મારે એક થવું છે, નિર્વિકલ્પ થવું છે. પણ એ જ્ઞાનની પર્યાયમાં અનેકપણું એ નિર્વિકલ્પ જ પર્યાય છે. પરની વસ્તુ નથી એમાં. સમજ में आता है जुगराजी? સારી વાત. આ યાદ રહે એવી વસ્તુ છે. ઓલીઓ મરી ગયો કરી મફતનું. અહીં તો સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ પરમેશ્વર જીવ તત્વની વ્યાખ્યા કરે છે. હજી અજીવ પુણ્ય પાપ એ તો બહાર રહી ગયા. એ કઈ આત્મામાં ગરી ગયા નથી. આ વાણી શરીર તો માટી જડ છે. એ કઈ આત્મામાં ગર્યા. હવે આત્માની એક સમયની પર્યાયમાં રાગ દ્વેષ પુણ્ય પાપે ગરી ગયા નથી. ફક્ત એક સમયની દશામાં એ અનેકપણું જે છે એનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનનો અસ્તિત્વનો પર્યાય અનેકપણે થવું એ તો આત્માનો સ્વભાવ છે. એમ અનેકપણાની પર્યાયને ન માનતા એકલો જ્ઞાન થઈ જવું ને આ બધું કાઢી નાખવામાંથી એમ રાગ દ્વેષ પુણ્ય પાપ શરીર મારા નથી એમ કાઢી નાખ્યા. શરીર મારું નહીં, કર્મ મારા નહીં, પુણ્ય પાપનો વિકલ્પ ઉઠે મારા નહીં કાઢી નાખ્યું. પણ એ સંબંધીનું જ્ઞાન અહીં થાય છે એને કાઢી નાખવા માંગે એ પર્યાયને સમજતો. બરાબર હે? હા હું પણ વાત ભાઈ આવી કેવી એ કે છે. જો શું કીધું? જ્ઞાન કો નિર્વિકલ વસ્તુ માત્ર માનતા હે. 224 પાનાની પહેલી લીટી. આ કા તો મહામંત્રો છે ભગવાનના ઘરના. આ કઈ ચોપડા શીખી જવાના નથી કઈ જટ દઈને. એક લીટીમાં શું કહ્યું? એ પહેલી લીટી 224. જ્ઞાન એટલે આત્મા, વસ્તુ ત્રિકાળી. એને નિર્વિકલ્પ એટલે એક રૂપ નિર્વિકલ્પ એટલે અભેદ વસ્તુ માત્ર માને છે. અજ્ઞાની એક રૂપ ત્રિકાળ છે એને માને જ્ઞાકાર પરિણતિ રૂપ. પણ જે જ્ઞાનની વર્તમાન દશામાં જે રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ શરીરની ક્રિયાઓ એ પણ જ્ઞાન જાણવા પણ પ્રણમે છે, જાણવા પણ થાય છે. જ્ઞાન કી અવસ્થા તેને માનતો નથી. આવો એનો અર્થ, આટલામાંથી આવો એનો અર્થ છે.
સુખેન્દ્રજી અરે હા ક્યાં બહુ ઝીણું કાઢ્યું કે આવા હા અરે ભાઈ તારી મર્યાદામાં તું છો એના 2 અંશની વાસ્તવિક શ્રદ્ધા જ્ઞાન ન થાય ત્યાં સુધી એને સમ્યક દર્શન ક્યાંથી થાય? અને સમ્યક દર્શન વિના ધર્મ બર્મ 3 કાળમાં થાય નહીં. વ્રત ને તપ કરીને મરી જાય એ બધા બાળ તપ ને બાળ વ્રત છે. સમજાણું કાંઈ? इसलिए ज्ञेय वस्तु को जानते हुए બીજલી એ જાણવાની જ્ઞાન દશામાં બીજું જે જણાય છે એને જાણતી हुई જ્ઞાન કા અશુદ્ધપણા માનતા હૈ. દેખો શું કીધું? એ જાણવાની દશામાં અનેકપણું જણાય તે જ્ઞાનની અશુદ્ધતા એમ અજ્ઞાની માને છે. એને પર્યાયની નિર્મળતામાં અશુદ્ધ બીજું જણાય એવો મારો જ્ઞાન ધર્મ છે, પર્યાયનો સ્વભાવ છે એમ એની ખબર. આથી કઈ બીજું હોંગો માર્ગ હશે કઈ? બાપુ પણ જેવો હોય એવો હોંગો હોય કે ન હોય તે હોંગો હોય? કે છે જ્ઞેય વસ્તુ કો જાનતે હું ભગવાન આત્મા. વસ્તુ તરીકે તો કાયમ પદાર્થ રહેનારો અનાદિ અનુ સ્વયં છે, પણ એની જ્ઞાનની વર્તમાન દશામાં જે વસ્તુ જણાય પોતાના પર્યાયમાં એ જાણતા અજ્ઞાની અશુદ્ધપણું માને છે. એ મારી અશુદ્ધતા મને થઈ ગઈ. પર વસ્તુ રાગ દ્વેષ પુણ્ય પાપ મારા નહીં, શરીર મારા નહીં, ત્યાં સુધી તેની માત બરાબર છે. પણ રાગ દ્વેષ ને શરીરનું આ જ્ઞાન થયું આત્મામાં પોતાની દશામાં, એ જ્ઞાનમાં અનેકપણું જણાનું એ અનેકપણાને કાઢી નાખવા માંગે. ઓલું જેમ નીકળી જાય તો નીકળેલી ચીજ જુદી છે. સમજાણું કાંઈ? ભગવાન ચૈતન સૂર્ય, ચૈતનનો પ્રકાશનો બિંબ ભગવાન આખો આત્મા છે. એની એક સમયની વર્તમાન દશામાં જે અનેકપણે જણાય, જ્ઞાનમાં અનેકપણું થાય, એ પર્યાયનો ધર્મ છે. તો બીજું કાઢી નાખતા હવે મારે આત્મા રૂપે થવું છે. એટલે શરીર હું નહીં, વાણી હું નહીં, કર્મ હું નહીં, આ પુણ્ય પાપના ભાવે હું નહીં. ત્યાં સુધી તો એની બરાબર વાત છે. પણ એ પુણ્ય પાપના ભાવને શરીર આદિનું અહીં જ્ઞાન તો થાય એનો સ્વભાવ છે. અરીસાની સ્વચ્છ અવસ્થામાં કાળા કોયલાને વીછી પડ્યો તો જણાય તો એ અરીસાની અવસ્થા છે. સમજાય છે? અરીસામાંથી બીજું કાઢી નાખે કે આ ઉપર પડ્યું કાઢી નાખો, મેલ છે એ કાઢી નાખો, ફલાણું એ કાઢી નાખો ઉપર. પણ અરીસામાં દેખાય છે આ વસ્તુ, આ ઈ વસ્તુ નથી એમાં, એ તો અરીસાની સ્વચ્છતા છે. એને કાઢી નાખવા માંગે તો અરીસાની દશાને સમજતો નથી. સમજાણું કાંઈ? આ પુસ્તક છે કે નહીં ઘરે ત્યાં દુકાને પડી રાખ્યું છે, વાંચ્યું કોઈ દી વાંચે છે. વાંચ્યું જેટલું કીધું, હવે સમજા ન સમજે પછી વાત. કે છે એ ભગવાન આત્મા, પરમાત્મા તો એમ જ બોલે છે કે હે ભગવાન આત્મા, એમ કારણ કે વસ્તુ ભગવાન સ્વરૂપ છે કે નહીં, એમાં પરમાત્મા શક્તિ અંદર ન પડ્યો બહારથી આવશે ક્યાંથી? હવે કહ્યું તું કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, ભગવાનને જે પ્રગટ થાય છે ક્યાંથી આવ્યું? બહારથી લટકે છે તો આવે, અંદરમાં પડ્યું છે આત્મામાં. હા, દાખલો ન આપ્યો હવારમાં, પીપરનો દાખલો આપ્યો તો નહીં? પીપર લીંડી પીપર એમાં પડી છે ને ચોહટપોરી તીખાશ પડી છે કે નહીં? ઘૂંટેતર ક્યાંથી આવે છે? પથ્થરમાંથી આવે છે. 5 પોરી, 25 પોરી, 50 પોરી, 14 પોરી ક્યાંથી આવી? અંદરમાં પડી છે એમાંથી આવે છે. પણ એને ખબર કેદી? એની ખબર છે એને.
ઘસીથી આવે તો કાંકરા ને કોલસા ઘસી નાખે જોઈ, ધૂળમાંથી આવશે ત્યાં ક્યાં અંદરમાં હતી. એ પીપરને દાણે દાણે જેમ 64 પોરી તીખાશ એટલી પૂરો, 64 એટલે રૂપિયો પૂરેપૂરી. તો હવે 100 પૈસાનો રૂપિયો તેમ પેલો 64 હાલતો ના પડે. 64 પૈસાનો રૂપિયો, કો હોળાના, કો પૂરણ, કો રૂપિયો, 4 બોલ એક છે. એમ પીપરમાં પૂરેપૂરી તીખાશ રસ પડ્યો છે શક્તિ રૂપે. એમ અને લીલો રંગ પણ પૂરેપૂરો પડ્યો છે. એમ હુંવાળ પણ પૂરેપૂરી અંદર પડી છે. આ બાતો કરહકત છે ને, શું કહેવાય, કરકસ દાણા દાણો હોય ને જેની ઝીણું ઝીણું હોય, લીલી ટૂંકો અંદર હુંવાળ પૂરી પડી છે, લીલો રંગ પૂરો પડ્યો છે, તીખો પૂરો પડ્યો છે. સમજાણો? 3 થઈ ગયા, ચોથો ગોતી પણ હાથ બાબુ છે પાછું અંદર. એમ ભગવાન આત્મા એના અંદરમાં શક્તિમાં વર્તમાન અવસ્થા તો એક સમયની દશા છે, પણ અંદરમાં અનંત જ્ઞાન રૂપી 64 પોરી શક્તિ પડી છે. અનંત આનંદ રૂપી 64 પોરી શક્તિ પડી, અનંત વીર્ય રૂપી 64 શક્તિ પડી, અને જ્ઞાન હારે દર્શન પણ હારે 64 પોરું પડ્યો. અરે ભગવાન, કોણ જાણે તત્વ શું છે એની કોઈ દી વિચાર કર્યો, સાંભળે તારે પણ વિચાર કર્યો હોય ને. માન તાણા આવ્યા તારે બંધ કરી દઉં વાંચો, નહીં સાંભળવું નહીં ભાઈ. હો ત્યાં સાંભળો તો મરી જઈશું કે સાયા એ મગનભાઈ વાત તો વાંચી આખું. હા હારે ભગવાન, હે હારે આમ કરે ઠેઠથી હાલે છે ને. અરે ભગવાન બાપુ, તારી વાત પ્રભુ કે છે તને સંપ્રદાયમાં ક્યાંય છે નહીં, વાડામાં છે નહીં, તને શી ખબર પડે શું વસ્તુ છે. હા હા હા, કે છે કે ભાઈ તારે ધર્મ કરવો છે ને. શેમાં એ ધર્મ શું હોય છે ખબર છે ને? પર્યાય છે, દ્રવ્ય છે. ભગવાન જાણે કોને છે ખબર. અહીં દ્રવ્ય ને પર્યાય 2 વાત લીધી છે. દ્રવ્ય એટલે હું ખબર પડે? પૈસા ની ભૂલ પૈસા. હે ના, એક જણે પૂછ્યું તું મેં ઘણા વર્ષ પહેલા, સુંદર વાળા નપા છે ભેગા થયા એક સાધુ મોહનલાલજી નથી, એલા તમે ત્રસ કે થાવર એ કે ગુરુ શીખ્યું નથી. હવે કીધું હા આંધળું ને આંધળું હાલ્યું છે. એમાં પર્યાય છે, પર્યાય તો શબ્દ કેટલા કામ છે. જે વિતરાગ માર્ગનું મૂળ એકડો ત્રિકાળ રહેનારું તત્વ ને એની અવસ્થા ક્ષણે ક્ષણે થાય તેને પર્યાય કહે છે. ઉત્પાદ હોય ધ્રુવ યુક્તમ સત, એ તો મહાસિદ્ધાંત વિતરાગના ઘરનો છે. હવે એ સર્વજ્ઞ ભગવાન કહે છે કે પલટતું જે અવસ્થા પલટે છે એમ આત્મા ત્રિકાળ રહેનાર એની જ્ઞાન અવસ્થા પલટે છે. એ પર્યાય પલટે તેને પર્યાય કહેવાય છે, કાયમ રહે તેને દ્રવ્ય કહેવાય છે. હવે અહીંયા શુભ શુભ રાગ કર્મ શરીર વાણી મન તો એની પર્યાયમાં નથી, દ્રવ્યમાં તો નથી. દ્રવ્યમાં તો અનંત ચતુર્થ છે. શું કીધું? દ્રવ્યમાં તો અનંત જ્ઞાન, અનંત આનંદ, બે હદ શક્તિ આનંદ આદિ વસ્તુમાં પડી છે. ટીકાળ અનાદિ આનંદ એની એક સમયની પર્યાયમાં શું છે? અહીં જાણવાની તાકાત વાળી દશા છે. એક સમયની પર્યાય પૂરતું. અહીં તો પૂર્ણ જાણવાનું, પૂર્ણ દેખવાનું આનંદ રૂપે વસ્તુ ટીકાળ આત્મા છે કે જેમાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ વીર્ય એમાંથી પ્રગટે. પણ એની વર્તમાન દશામાં જે જ્ઞાનની વર્તમાન પર્યાય મતિ જ્ઞાન આદિ એક સમયની પર્યાય કહીએ, સમજાણો? હજી તો એક સમયની પર્યાય લેવી. મને અહીં તો પાછા મતિ આદિના ભેદ છે ને બધા, એ ભેદને ભેદ રીતે ન માને અને એનું એક પણ કરે કે એવો પર્યાય હોવા છતાં જ્ઞાનનો પર્યાય એક રૂપ છે. અહીં તો એક સમયમાં અનેકપણું જે જાણવાનો ભાવ છે એટલો એ પર્યાય એનો સ્વભાવ છે. રાગ આદિ પુણ્યાદિ શરીરાદિ એનો સ્વરૂપ નહીં, એનો ધર્મ નહીં, એનામાં છે નહીં. પણ એ સંબંધીનું અહીં જ્ઞાન થાય, જ્ઞાનમાં જણાય કે રાગ છે, દયા છે, પુણ્ય છે, ભાવ, એ જાણવાની પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન
એટલો આત્માનો વર્તમાન પર્યાયનો સ્વભાવ છે. પણ એ અજ્ઞાની એટલી પર્યાયમાં અનેકપણું છે એમ ન માનતા એકપણું કરવા માંગે છે કે આ બધું જણાય છે એનામાંથી કાઢી નાખું તો એકલું મારું જ્ઞાન ચોખ્ખું રે. એ એની માનતા તદ્દન મૂંઢની છે. આ તો સાદી ભાષાએ વાત હાલે, બહુ ઊંડીથી નથી હાલતી. આ બધા બેઠા છે હે કાલ કરતા બીજી રીતે, પણ હું આ બધા આવ્યા છે કાંઈક તો કાંઈક હું કે છે એટલું ખ્યાલ ના આવે બધું માંડે એકલી તો શું કરે. કાલ તો બીજી વાત હતી જેની સમજાણું કાંઈ. અરે ભગવાન તારી ચૈતન શક્તિ એ છે કે પૂર્ણ શક્તિની તો શું વાત કરવી, પણ તારો એક સમયનો એક જ્ઞાનની વર્તમાન અવસ્થાનો સ્વભાવ અનેકને જાણવા રૂપે છે, અનેકને પોતાના કરવા રૂપે નહીં. એટલે વળી બે બોલ થયા. એ જ્ઞાનની વર્તમાન અવસ્થાને જડાદી અનેકની ક્રિયા કરે એવો ધર્મ નહીં, અને અનેક વસ્તુને પર્યાયમાં પોતાની માને એવો એનો ધર્મ નહીં. ફક્ત એનો પર્યાયનો સ્વભાવ અનેક છે તેને અનેકપણે જ્ઞાનની દશામાં જાણે એવો એનો સ્વભાવ છે. આટલું જ્ઞાનનું અનેકપણાનું સ્વરૂપ એને ન માનતા એકલો આમ રહી જાઉં ઓલું કાઢી નાખું કે છે, તો કે છે કે અનેકપણો એનો જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ એને ધોઈ નાખવા માંગે છે. તેની જ્ઞાન દશા ધોવાઈ જાય. સમજાણું કાંઈ? અરે વાત પણ ભાઈ એ કરતા આવું કે આ કંદમૂળ નો ખાવા કાંઈ છે એ અહીં કે છે મોટા ભસડે છો મિથ્યાતને સાંભળને. મિથ્યાતને ખાસો અનંતા જીવને મારી નાખવાનો ભાવ મિથ્યાતનો છે. એ મિથ્યાતને તું ભરડે છો અંદરમાં, ઘૂંટે છો. શું કે જ્ઞાનની એક સમયની દશામાં અનંત ચીજો પર છે એને હું કરી શકું એ માને છે કે મિથ્યાતને ઘૂંટે છે. અનંતા જીવને મારી નાખવાનું મિથ્યાત ભાવને ઘૂંટે છે. પોતાના ચૈતનના જીવનની શક્તિની એને ખબર. સમજાણું કાંઈ? હા તું કે જોતો કરો પણ ભાઈ. અરે તારી વાત તો સાંભળ બાપા. એ તે તારી વાત સાંભળી નથી ભાઈ. તું કેવડો મોટો દ્રઢ અને કેવડી તારી એક સમયની દશા પરથી પૃથક એ શું છે એ વાત તે સાંભળી નથી ભાઈ. અને સાંભળ્યા વિના તને એની ઓળખાણને શ્રદ્ધા ક્યાંથી થાય, અને ઓળખાણને શ્રદ્ધા વિના તને સમ્યક દર્શન ક્યાંથી થાય, અને સમ્યક દર્શન વિના ચારિત્ર ફારિત્ર હોઈ શકે નહીં. સમજાણું હે? સાંભળે છે ને એટલે આવ્યા ને. પણ આ કે છે જોયું એ જંતીભાઈ પણ આવ્યા છે કે નહીં એટલું, પણ આવ્યા કે નહીં એ તો અંદર બેઠા હતા. આવ્યા તો ખરા, કઈક કે છે તો સમજશે કે કઈક બીજું કઈક કે છે. અહીં કાકો બેઠો સામનામાં કેટલા વર્ષથી તે એમ તો વાણિયા છે કે નહીં, કઈક તોડશે કે નહીં, તુલના તો કરશે કે નહીં. આ એમને એમ ગાન પણ નથી વાતા કઈક નિર્ભય. ભાઈ સર્વજ્ઞ પરમાત્મા જો 25 મિથ્યાત્મા આવે છે કે નહીં, કે અજીવને જીવ માને તો મિથ્યાત આવે છે, અધર્મને ધર્મ માને તો મિથ્યાત આવે છે. હવે એનો અર્થ આપણે કરીએ કે આ શરીર વાણી મન કર્મ છે અજીવ છે. આ એની આ હાલત થાય એ પણ અજીવ છે. આ એ મારાથી થાય તો અજીવને જીવ માન્યો એ મિથ્યા દ્રષ્ટિ છે.
એ નિમદાસભાઈ આ બધા શેઠિયા છે, આ બધા જો ને બધા શેઠિયા મોટા માથાનો વાળા હતા કલકત્તાના તાનુકા અગ્રેસર. આ બધા અગ્રેસરો હતા, આ બધા મોટા અગ્રેસર મારે જો વડિયાના. વડિયા કેમ વડા વડા ઉદર જયચંદ પાછરા આગેવાન મોટા તો બાપા સાંભળો બાપુ ભાઈ, તારે પરમાત્મા પરમેશ્વરે તત્વ કહ્યું છે એ જાણવું છે કે તારી આગ્રહની માનેલી વાતો અનાદિની એ જાણવી છે તો કરી દો. આ તો શું કેવું સાંભળો કે અજીવને જીવ માને તો મિથ્યાત ને જીવને અજીવ માને મિથ્યાત આવે છે કે નહીં? હવે એની વ્યાખ્યા શું? એ તો શબ્દ થયા. અજીવ એટલે શરીર, કર્મ, વાણી બધા અજીવ છે. એ અજીવનો કોઈ પણ અંશ પર્યાયનો જે છે એ મારાથી થાય એમ માને તો અજીવને જીવ માન્યું. સમજાણું કાંઈ? હવે અધર્મ ને ધર્મ માને. આત્માની દશામાં પુણ્ય ને પાપના વિકલ્પોને ભાવ થાય એ વિકાર છે. એ વિકાર મારો ધર્મ છે માને તો એ મિથ્યા દ્રષ્ટિ છે. અહીં તો એથી ત્રીજી વાત લેવી છે. એ રતિભાઈ આ તો વિતરાગના ઘરમાં જ આ હોય. વિતરાગ સિવાય એની મતીમાં ત્રણ કાળ ત્રણ લોકમાં આવો માર્ગ વિતરાગ કહેલો એવો બીજો હોઈ શકે નહીં. સર્વજ્ઞ પરમેશ્વર એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જોયા. એવા પરમેશ્વર અરિહંત દેવ અનંત થયા વર્તમાનમાં તીર્થંકરો વિષ બિરાજે છે. લાખો કેવળીઓ પ્રભુ પરમાત્મા મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તમાન મોજૂદ છે. એક સેકન્ડના અસંખ્ય ભાગમાં સર્વજ્ઞ. આ લેખ થોડો આવ્યો જ ભાઈ અમે વાંચો નહીં સર્વજ્ઞ ભાઈ જન્મથી થોડું ઓલું પાછળથી બાકી રહ્યું એ બંધ નથી. એ જોયું બહુ જોયું કીધું અત્યારે થોડો વાંચો છે નહીં એ જોયું બધું જો બેઠે નથી. એમ કે સર્વજ્ઞજી પહેલા એને તો તમે ઓળખતા નથી. તમે ધર્મ સર્વજ્ઞ આખા ધર્મનો આધાર છે. અને સર્વજ્ઞ છે ત્રણ કાળને જાણે છે. સર્વજ્ઞ ક્યાં ના આવ્યા? સર્વજ્ઞ એટલે સર્વજ્ઞ ત્રણ કાળ અનંતા પદાર્થોની જે અવસ્થા થઈ ગઈ, જે થાય છે ને થશે, ત્રણ કાળ ભગવાન જાણે. અને ત્રણ કાળ જાણે એવું જો નક્કી કરવા જાઓ તો જે દ્રવ્યની પર્યાય સમય સમય થવાની તે ક્રમે ક્રમે થયા કરવાની. એમ થતા તમારે સર્વજ્ઞમાં ક્રમબદ્ધ ઉડાડવું છે. માટે સર્વજ્ઞ ઉડાડવું ઠીક લખ્યું છે. અરે અહીં તો કે છે ભગવાન પ્રભુ એકવાર સાંભળતો ખરો બાપુ. એ આવા મનુષ્ય મળ્યા અનંતે કાળે માન 5-50 વર્ષ 8 વર્ષ ખૂબ થઈને હેલો જઈશ પાછો. અનંત કાળમાં રખડતો એમાં આ વિતરાગે કહેલો આવો આત્મા, વિતરાગે કહેલું જળ ને ચૈતન બે ભિન્ન અને પુણ્યપાપના ભાવ ને આત્માની ધર્મ પર્યાય ભિન્ન. સમજાણું કાંઈ? એમ જાણવામાં માનવામાં ઓળખવામાં ન આવ્યું એ બધું એળે અવતાર છે એનો. જૈન ક્યાં હતો? કોણ જૈન કે છે? એ નરભાઈ એ શેઠિયા છે ને ભાઈ ત્યાંના. જૈન એટલે શું? જૈન એટલે જીતવું. તો જીતવામાં બે પ્રકાર આવ્યા. એક કાયમ રહેનારી ચીજ, એ અજ્ઞાન રાગને જીતીને વિતરાગપણે થાય તેને જૈન કહેવામાં. દ્રવ્યને પર્યાય બે માને તો જૈન, પર્યાય આ રીતે માને. સમજાણું કાંઈ? જૈન એટલે કઈ સંપ્રદાય છે. જૈન વસ્તુનું સ્વરૂપ છે. તો જેવો વિતરાગે જોયો વસ્તુનો સ્વભાવ એવો કયો એવો જાણે એવો છે. એમ ભગવાન કોઈ વાળો નથી આ જૈનનો.
વસ્તુ જ સ્વભાવ એવો છે અનાદિ અનંત આત્માઓનો અનંત રચકોનો એ ભગવાનના જ્ઞાન મેં જોયું. અને જોયું કે જીતે એટલે ભગવાન આત્મા તારો અનંત ગુણ સંપન્ન અનંત સત્તુ સંપન્ન છે. તારી પર્યાયમાં અવસ્થામાં રાગદ્વેષાદિ પર આદિ થાય તારી ચીજ નહીં, પુણ્ય પાપ આદિ તારી નહીં, પર વસ્તુ તારી નહીં. એટલું નહીં પણ તે સંબંધીનું જ્ઞાન થાય તેટલા પર્યાય જેટલો પણ તું નહીં. શું કીધું? શરીર વાણી મન તો નહીં, પુણ્ય પાપના ભાવ તું નહીં, અને એક સમયના જ્ઞાનની દશામાં એ બધું જણાય એવું પોતાનો જ્ઞાન પર્યાય એટલો તું આખો નહીં. આખો તો અનંત ગુણનો પિંડ દ્રવ્ય છે તે આખો છે. એવા આત્માની દ્રષ્ટિ કરીને રાગ દ્વેષ પુણ્ય પાપ મારા નહીં ને એમ સ્વભાવ તરફ ઢળે અને સમ્યક દર્શન કરે. આ એને જૈન કહેવામાં આવે. જૈન હું કઈ વારો બાંધ્યો છે, કોથળીમાં લખ્યું કર્યા તું માથે લખી હાકર. કર્યા હાકર થઈ જતા છે. 40 મણની છે, 40 રૂપિયાની મણ લખો ને, નોકરો ના પાડે છે એટલે ક્યાં ભર્યા છે કર્યા હતા અંદર. એમ અંદર મિથ્યાતના ઝેર ભર્યા હોય માથે લખે અમે જૈન છીએ. ક્યાંથી જૈન થઈ જતો હતો? હે એમ છે એ શેઠ શું છે એમ છે. અરે ભગવાન તારી કે છે કે દશાના અંશમાં અને અંશી ત્રિકાળ આનંદ ગુણનો પિંડ પ્રભુ, એમાં આ પરને આટલું 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 માનવા જા તારામાં એની તો વાત કે છે છોડી દે. પણ તારા જ્ઞાનની પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન થાય એ તો તારું સ્વરૂપ છે. એટલો પર્યાયનું સ્વરૂપ હો. એટલા પર્યાયને પણ માને, પણ ત્રિકાળીને ન માને તો મિથ્યા દ્રષ્ટિ છે. અને ત્રિકાળીને માને તો માને એમ જે આવ્યું કે માનવાની પર્યાય તો જ્ઞાનની વર્તમાન થઈ છે. એ પર્યાયમાં તો અનેકપણાનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનના પર્યાયને અનેકપણે થાય એને એટલાને ન માને અને આખું દ્રવ્યને માને તો પણ તે એકાંત મિથ્યા દ્રષ્ટિ. સમજાણું કાંઈ એ નટભાઈ? દર્શન વાંચ્યું છે ને સુંદર દર્શન પૂછો થઈ થોડું. અરે આ સમજવા જેવું છે. હસમુખ રળી રળી આખા મજૂર છે, આખા આખો દી મજૂરી છે. શું છે મોટા મજૂર છે એ કોને કહેતો હતો? આ બધા મજૂરો હોય ને શેઠ કહે એને. નાના મજૂરો મોટા મજૂર શેઠ કે. શેઠ એટલે શ્રેષ્ઠ. મજૂરી કરવામાં શેઠ, રાગ દ્વેષ કરવામાં મોટો. અહીં તો ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા કહે છે. આ તો તમારા પ્રમાણમાં વાત આવી છો. આજ આવી બધી નથી ના. હે આખું લાંબુ કર. ઓઈનો તો પશુ જ્ઞાન સ્થિતિ શબ્દો ધોઈ આવશે. આ તો હજી ઉપોદઘાત ચાલે છે. ભાઈ અરે પ્રભુ તારી ચૈતન રત્નાકર શક્તિ તત્વ, અરે એને તું ન માન. અને આ શરીરવાણી પોતાના માન એની વાત તો છોડી દે, પણ આખી ચીજને ન માન અને એક સમયની અવસ્થાને માન તો અજ્ઞાન છે, મિથ્યા છે. આ એક સમયની અવસ્થામાં અનેકપણું છે એને ન માન અને એકલો આત્મા કરવા માંગતો એ તારી દ્રષ્ટિમાં મિથ્યા છે. समझानो? इसलिए ज्ञेय वस्तु को जानते हुए ज्ञान का अशुद्धपना मानता है, उसके प्रति श्राद्धवादी ज्ञान का द्रव्य रूप एक पर्याय रूप अनेक ऐसा स्वभाव साधता है. आटलो तो जो उपोद्गार किया
શ્લોકની શું કહેવું છે અમારે એની વાત કરી. આ શ્લોકમાં હવે અમારે આમ કહેવું છે કે વસ્તુ તરીકે ભગવાન આત્મા, વસ્તુ તરીકે એક, આ રજકણ શરીર કર્મથી જુદી, અને પર્યાય તરીકે અનેક. જ્ઞાનની દશામાં અનેકપણું લોકનું જણા એટલું, જણા એટલું, મારાપણું નહીં, ફક્ત જણા એટલું. એ અનેકપણું પર્યાયનો ધર્મ છે, એને એમ જાણવું જોઈએ. વસ્તુ એક રૂપે છે તેને એક રૂપે જાણવી જોઈએ. એમ ન જાણતા એકલા દ્રવ્યને એક રૂપે જાણે અને પર્યાયમાં અનેકપણું છે એને કાઢી નાખવા માંગે, અનેકપણાનું જ્ઞાન કાઢી નાખવા માંગે. વસ્તુ કાઢી નાખવા માંગે જુદી વાત છે. રાગ દ્વેષ શરીર વાણી તો કાઢી નાખેલી ચીજ એમાં છે જ નહીં, પણ એ સંબંધીનું જ્ઞાન કાઢી નાખવા માંગે તો મૂંડ છે. હા, એસા કે પશુ જ્ઞાનમ નહીં થતી. હવે શું શોધ થાય છે? અરે પશુ, આચાર મહારાજે તો પશુ કહ્યો છે. અરે પશુ પશ્યતિ બધ્યતી ઇતિ કર્મ ઇતિ પશુ. જે અજ્ઞાન ભાવથી નવા અનંતા કર્મને બાંધે એને અહીંયા અજ્ઞાનીને પશુ કહ્યો છે. પછી ભલે ત્યાગી થઈને માનતો હોય, ગ્રસ્ત થઈને બેઠો હોય, કરોડો અબજોપતિ હોય, સાધુ થઈને 12-5 મહાવ્રતની ક્રિયાના રાગને કરતો હોય, પણ એ રાગની ક્રિયા એ મારો ધર્મ જડની ક્રિયા હું કરી શકું છું, અને મારા જ્ઞાનની પર્યાયમાં એ જાણવાનું થાય એટલું જુદું પડતું નથી એને, અને જાણવાનું થાય એટલો હું નથી. આખો ત્રિકાળ છું, અને ત્રિકાળ હોવા છતાં જ્ઞાનની પર્યાયમાં અનેક જાણવું એ મારો પર્યાય ધર્મ છે, એમ નથી માનતા. તેને અહીંયા પશુ કહેવામાં આવ્યા. સમજાણું કાંઈ? ભાષા એ આકરી કહેવાય માણસને. માણસને એનો બાપ નો કહે ને એલા ગાંડા નથી કેતા. છોકરો બોકરો તોફાન કરી એલા મૂર્ખા ગાંડા નથી કેતા. એની બા કે નહીં, ડાયો કરવા માટે કે છે ને. ભાઈ પ્રભુ તારી ચીજ શું છે? તારી દશાની મર્યાદા કેટલી છે? તારા જ્ઞાનની વર્તમાન દશાની મર્યાદા કેટલી છે? અને એ મર્યાદામાં કેટલું જ્ઞાન પરનું આવવા છતાં તેનું અનેકપણું પર વસ્તુને આવી ગઈ નથી. અનેકપણાનું જ્ઞાન એ તો પર્યાય સ્વભાવનો ધર્મ છે. એકપણાનું ત્રિકાળપણું વિદ્રવનો સ્વભાવ છે. એમ ન માને તે પશુ જ્ઞાનમ નહીં છંદી. એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ જ્ઞાન માત્ર જીવ વસ્તુ કો નહીં સાધ સકતા. શું કે છે? એકલો જ્ઞાનનો પર્યાય અનેકપણાના જાણવા વાળો છે, એને એ સાધી શકતો નથી. અનુભવ ગોચર નહીં કરી શકતા. શું કે છે? એ આત્મા ત્રિકાળી એકરૂપ હોવા છતાં અને જ્ઞાનની પર્યાયમાં અનેકનું જાણવું હોવા છતાં એ જ્ઞાન એક રૂપે જ છે. અનેક રૂપ દશામાં જાણવા પણ થયું, પણ જ્ઞાન અનેકપણાના પદાર્પણે થયું. એમ અંતરની દ્રષ્ટિમાં દ્રવ્યને લઈ અને જ્ઞાનની પર્યાયમાં અનેકપણું જણાવવા છતાં એ આત્માના અનુભવની પર્યાય દશા એ મારી દશા છે. એમ આત્માના લક્ષ્ય અનુભવ કરે તો તેને અનુભવ સમ્યક દર્શન, અને આ જ્ઞાની અનુભવ ગોચર નહીં કરી શકતા. પર્યાયનું અનેકપણું જાણવાનું કાઢી નાખે તો વસ્તુને અનુભવ ગમ કરી શકતો નથી. એ કેવું છે જ્ઞાન? એમ કરીને જરી ઝીણી વાત છે. પછી સ્ફુટમ પ્રકાશ રૂપ છે પ્રગટ હે તથાપી. શું કીધું જરી જુઓ? જ્ઞાનનો પર્યાય પ્રકાશ રૂપ પ્રગટ છે કે છે. વર્તમાન જ્ઞાન દશામાં એ જાણવું પરનું થાય તો જ્ઞાનનો પ્રકાશ પ્રગટ છે. એ પોતાના અસ્તિત્વના એ જ્ઞાનના પર્યાયનું જાણવું થાય છે. એવા પ્રકાશના પર્યાય ધર્મને ન જાણતો અનેકપણું કલંક છે એમ કાઢી નાખવા માંગે છે. એને આત્માનો અનુભવ ને સમ્યક દર્શન થતું. માટે આ પ્રમાણે આત્મા જીવો પૂર્ણ છે, એની પર્યાયમાં અનેકપણું છે એમ જાણીને આત્માની દૃષ્ટિ કરવી, એને અનુભવ થઈ શકે, એને સમ્યક દર્શન